खुश खबर भावनगरनी जनताने खास खुश खबर भावनगरनी सड़कों पर भावेडानी सड़कों पर दौड़शे पीएम मोदीनी ई बस सेवा 60 જેટલી બસો અહીંયા અધેવાળા સરસ મજાનો ડેપો બનાવ્યો છે. ડેપોથી અહીંયા આજે પીએમ મોદી પણ વર્ચ્યુઅલમાં હાજર રહેશે અને અનેક ભાજપના ઉપકરણીઓ પણ અહીંયા નેતાઓ પણ હાજર રહેવાના છે. ધારાસભ્યો આપણા ભાવનગરના લોકલાડલા જીતુભાઈ પણ અહીંયા હાજર રહેવાના છે. 12:30 આ બસનું લોન્ચિંગ કરવાના છે અહીંયાથી અધેવાડા મેન ડેપોથી. મારી પાછળ પણ તમે જો સરસ મજાનો ડેપો છે, ત્યાં પીએમ મોદી વર્ચ્યુઅલમાં હાજરી આપશે. મારી પાછળ લાઈનમાં જો તમે 60 બસો અહીંયા તેના છે, એના ડ્રાઈવરો કંડક્ટરો બધા જ તેના છે. થોડી જ વારમાં પીએમ મોદીનો જેવો આદેશ અહીંયાથી થશે. આ ઈ બસો સેવામાં તમે જોઈ રહ્યો સરસ મજાના બધી બસોને હાર પહેરવામાં આવ્યા છે અને મારી પાછળ તમે જોઈ રહ્યો છો લાઈનમાં કંડક્ટરો પર એમના રૂટ પ્રમાણે તૈયાર થઈ ગયા છે. ટોટલ 60 બસો છે અને ભાવેડાની સડકો પર 11 રૂટમાં આ બસો આજથી 14 તારીખથી દોડવાની છે. અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે. આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આગળ તમને અમે ડેપોની મુલાકાત કરાવશું, ત્યારબાદ પીએમ મોદીનું વર્ચ્યુઅલ ભાષણ છે એ પણ તમને સંભળાવશું. અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને ભાઈ પીએમ મોદી દ્વારા ભાવનગરની જનતાને સરસ મજાની 50 બસોની ભેટ આપી છે. ઈ બસ મારી પાછળ તમે જોઈ રહ્યા છો, ઈ બસોની લાઈન લાગી ગઈ છે. પીએમ મોદી દ્વારા સરસ મજાની ઈ બસ સેવાનું ઉદ્ઘાટનની લિંક આ વિડીયોની નીચે આપું છું, તમે જોઈ લેજો. આ અધેવાડાનો મેન ડેપો છે, જે 60 બસો અહીંયાથી ઉપડશે. અલગ અલગ 11 રૂટોમાં અહીંયાથી દોડશે અને ટાઈમ ઓછો છે. આપણે અંદરથી આપણે મહેમાનો અંદર આવી ગયા છે અને સરસ મજાના મોદી સાહેબને પણ સાંભળવા. ચાલો અંદર છે એમાં. હવે આપણે ડેપોની અંદર આવી ગયા છીએ અને ઇકો ફ્યુલ એટલે કે બસનું ચાર્જિંગ સ્ટેશન છે. અહીંયા 16 જેટલા ચાર્જિંગ સ્ટેશન અહીંયા કરવામાં આવે છે. ડેપોની અંદરથી ચાર્જિંગ કરવામાં આવશે બસ અને ત્યારબાદ બસને બહાર જવા માટે. મારી પાછળ લાંબી હરોળમાં તમે જોઈ શકો તે હનુમાન દાદાનો વારો હોવાથી હનુમાન દાદાની હનુમાન ચાલીસા બોલાવી રહી. આ સરસ મજાનો આપણે અંદર ગેટમાં આવી ગયા છે. આ ગેટ છે, અહીંયાથી હરેક વ્યક્તિને ચેક કરી અને એન્ટ્રી અહીંયાથી લેવામાં આવે. ચાલો આપણે જઈ અને ચેકિંગ કરાવીએ અંદર જઈ. સરસ મજાનો ગેટ છે અહીંયા અને મારી પાછળ તમે જોઈ શકો છો સરસ મજાના તે અહીંયા પોલીસ જવાનો સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અહીંયા હરેક વ્યક્તિને અહીંયા ચેક કરી અને પછી અંદર જવા દેવામાં આવે છે. આ મેન ગેટથી અહીંયા જે મહાનુભાવો છે સરસ મજાની પોલીસ કર્મીઓ અહીંયા સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો સરસ મજાનો પીએમ મોદીનો ડોમ અહીંયા આવેલો છે અને અહીંયાથી પીએમ વર્ચ્યુઅલ થોડી જ વારમાં અહીંયા માહોલ જોઈ શકો છો. થોડી વારમાં પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ અને સરસ મજાના મોદી કરવામાં આવી છે અને ભાવનગરની જનતાને સરસ મજાનો આ માહોલ જોવા મળે છે. ભાવનગરની 11 રૂટો પર આ બસો અહીંયાથી આજથી દોડવાની છે. જય મહાદેવ. હું છું વિજય ગોસ્વામી, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. જય મહાદેવ. ડોમમાં આવી ગયા છે અને મારી પાછળ તમે જોઈ રહ્યો સરસ મજાનો લોક ડાયરો અહીંયા થાય છે. મારું મન મોર બની થનગાટ કરે. સરસ મજાનું એક કવિતા અહીંયા રજૂ કરી રહ્યા છે. મારી પાછળ સ્ટેજમાં તમે બતાવી જો. આ સાઈડ મહાનુભાવો આવી રહ્યા છે, આ સાઈડ સરસ મજાની લેડીઝ બેન્ડોની આવી રહ્યા છે અને 100 જેટલા અહીંયા કંડક્ટરો મારી પાછળ તમને બતાવું છું. આવો. મારી પાછળ જો તમે લેડીઝ સ્ટાફ પણ અહીંયા કંડક્ટર બહેનો પણ આવી રહ્યા છે અને 100 જેટલા કંડક્ટર બહેનો છે અને તમે સરસ મજાનું જોઈ શકો છો અને 100 જેટલા પુરુષો પણ અહીંયા લોકડાય તમે જોઈ શકો છો. સરસ મજાના કંડક્ટર ભાઈઓ પણ અહીંયા છે અને 100 જેટલી બહેનો અને 100 જેટલા કંડક્ટર ભાઈઓ છે. શું નામ છે ભાઈ? ગોહિલ શક્તિ છે. ગોહિલ શક્તિ છે અને એ પણ કંડક્ટરમાં લાગેલા છે. કયા રૂટમાં દોડશે? રૂટ આપેલો છે? રૂટ આપેલો સિહોર, ગંગાજળિયા તળાવથી સિહોર. મારી પાછળ કંડક્ટર ભાઈ છે અને એમને રૂટ આપ્યો છે ગંગાજળિયા તળાવથી સિહોર સાઈડ. આ રીતે સરસ મજાનો એક માહોલ છે અને આ પણ શ્રોતા મિત્રો પણ અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો. આ અધેવાડા ડેપોથી મેન આશરે 11 રૂટ ઉપર અને 60 જેટલી બસો અહીંયાથી પીએમ મોદી દ્વારા ભાવનગરની જનતાને સરસ મજાની આ ભેટ છે. જય મહાદેવ. હું છું વિજય ગોસ્વામી, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. જય મહાદેવ.
જય મહાદેવ મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. હવે આપણે ડેપોમાં આવી ગયા છે અધેવાડા, અને અહીંયા જે બસો 11 રૂટ ઉપર દોડવાની છે એમના બસના ડ્રાઈવર પણ અહીંયા છત્રપાલસિંહ અહીંયા હાજરમાં છે. છત્રપાલસિંહ અમારી હારે છે અને આ બસની માહિતી થોડીક એ આપશે અને થોડીક આપણે આપશું. બાપુ, થોડીક બસની માહિતી વિશે બોલવાનું છે, ખરીદી છે. ગાડી આખી ઇલેક્ટ્રિક ગાડી છે, ઓટોમેટિક, બરોબર. અને અવાજ પણ નહીં, બિલકુલ શાંત, એસી છે, બધું કમ્પ્લીટ છે. ડોર બંધ થાય પછી ગાડી ચાલે, ત્રીસી ગાડી ચાલશે નહીં. પછી આપણે વિકલાંગ માટે ચેર પણ છે ઓટોમેટિક, એ બહાર લઈ જવાની, એમાં ચેરમાં એમની ચેર મૂકીને અંદર આવી જાય. હાઇડ્રોલિક સિસ્ટમ અને ધંધા માટે સારું છે ટૂંકમાં. હવે આપણે બસની થોડીક મુલાકાત લઈ કે કઈ કઈ રીતની સુવિધાઓ છે અહીંયા. આપણે ઈ બસ સેવાની અંદર આવી ગયા છીએ અને અંદર કઈ કઈ રીતની સુવિધાઓ છે અહીંયા. બધું જમણી સાઈડ અને ડાબી સાઈડ બંને લેડીઝોની માટેની સીટ છે. આ મારી આગળ તમે જોઈ રહ્યો છો મેન દરવાજો છે એમનો. અને અહીંયા વિકલાંગો માટે સરસ મજાની એક હાઇડ્રોલિક સિસ્ટમ આપવામાં આવી છે કે એ સિસ્ટમને દબો એટલે બહાર જાય અને વિકલાંગની ચેર આવી અને અહીંયા આવી જાય છે. અને બંને સાઈડ, જમણી અને ડાબી સાઈડ બંને સાઈડ સરસ મજાના સેન્ટર એસી છે, કેમેરાથી સજ્જ છે, સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ છે. અને બસની અંદર બેહો, દરવાજા લોક થઈ જાય એટલે કોઈ પણ જાતનો અવાજ પણ આવતો નથી અને એકદમ શાંત છે. હવે બસની મેન સુવિધા છે જાહેર જનતા, ભાવેણી જનતા માટે એ તમને બતાવું છું. આ મારી પાછળ તમે રેડ બટન જોઈ રહ્યા છો ને, એ એક ઇમરજન્સી અલાર્મ છે કે કોઈ પણ બેન દીકરીઓ બેસતા હોય, પાછળ બેઠા હોય અને કોઈ પણ બદમાશ આવીને જો છેડતી કરે, ડ્રાઈવર દ્વારા તો આંકવામાં હોય છે, તો આ બટન તમે પ્રેસ કરી દો તો એક તો ઇમરજન્સી અલાર્મ ડ્રાઈવરની ઉપર એક અલાર્મ વાગશે અને એક છે કંટ્રોલ રૂમમાં જશે અને કંટ્રોલ રૂમમાંથી ડાયરેક્ટ ઓટોમેટિક 100 રૂમમાં પોલીસના 100 નંબરની ગાડીમાં ઇન્ફોર્મ થઈ જશે અને તે બસ સાઈડમાં ઊભી રહી જશે. અને અલાર્મ દ્વારા સરસ મજાની એક સુવિધા છે, એ પોલીસ કર્મીઓ પણ અહીંયા આવી જશે અને તરત જ બસ સ્ટોપ થઈ જશે. અને આ એક સરસ મજાની જાહેર જનતા એટલે કે ભાવનાની જનતાની સરસ મજાની સુવિધા છે. કેવી લાગી આ સુવિધા તમને કહેજો તમે. જય મહાદેવ.